નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલમાં હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે યુજીસી નેટ અથવા જીસેટ 2026 ની તૈયારી કરી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે છે. આજે આપણે રિસર્ચ એપ્ટિટ્યૂડના એક એવા મહત્વપૂર્ણ ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે રિસર્ચ પ્રોસેસ એટલે કે સંશોધન પ્રક્રિયા. આ ચેપ્ટરમાંથી બહુ જ બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે આની હું તમને આજે સરળ ભાષામાં અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમને એક્ઝામમાં ઇઝીલી તમે આને સોલ્વ કરી શકો. તો વિડિયોની શરૂઆત કરીએ. જીસેટમાં તમારે જે પેપર નંબર 1 આવે છે જે બધા જ માટે કોમન હોય છે. આ કોમન પેપરની અંદર તમારે સેકન્ડ નંબરનું યુનિટ છે એ છે રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે સંશોધન અભિયોગ્યતા. સંશોધન અભિયોગ્યતાની અંદર આપણે રિસર્ચનો મીનિંગ, એના ટાઈપ્સ, એના કેરેક્ટરિસ્ટિક, પોઝિટિવિઝમ, પોસ્ટ પોઝિટિવિઝમ એપ્રોચ આની વાત કરી દીધી છે ઓલરેડી. મેથડની વાત કરી એની અંદર આપણે એક્સપેરિમેન્ટલ જોઈ લીધું, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ જોઈ લીધું, હિસ્ટોરિકલ રિસર્ચ જોઈ લીધું છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ મેથડ વિશે વાત કરી છે. આજે આપણે સૌથી મહત્વપૂર્ણ અને આપણા લાઈફમાં પણ ઉપયોગી એવા ટાઈપ્સ ઓફ એટલે કે રિસર્ચના આજે પદ્ધતિ આપણે જોવાની છે કે એકચ્યુઅલમાં પદ્ધતિ કઈ રીતે વર્ક કરે છે, એ પણ રિયલ લાઈફમાં આજની જે જનરેશન છે એને કેવી રીતે યુઝ કરે છે એની આપણે સંપૂર્ણ માહિતી આ યુનિટની અંદર મેળવીશું. તો વિડિયો અંત સુધી જરૂરથી જોજો. જેટલા પણ વિદ્યાર્થીઓ આજે ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા છે તો આ ચેનલમાં આપણે જોડાઈ જજો યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ, જેની અંદર આપણે અત્યારે હાલ જીસેટની 2026 માટે ફ્રી ઓફ કોસ્ટ બેચ સ્ટાર્ટ કરી દીધી છે. જેમાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેવાનો છે. એમાં તમારે ઓલ વિડિયો નોટિફિકેશન ઓન કરી દેવાની છે કે જેથી તમને દરેકે દરેક ઇન્ફોર્મેશન્સ મળતી રહે. અહીંયા તમને પ્લેલિસ્ટ આપ્યું છે. બીજી વસ્તુ કે હું તમને પેપર 1 જનરલ અને પેપર 2 કોમર્સ વિશે તૈયારી કરાવી રહી છું. તો પેપર 2 જે કોમર્સ છે એની પ્લેલિસ્ટ તમને અહીંયા દેખાઈ રહી છે. તો અહીંયાથી તમને બધા વિડીયો મળી જશે અને પેપર 1 માટે આ પ્લેલિસ્ટમાંથી તમને દરેક વિડીયો મળી જશે. તો જેટલા પણ વિદ્યાર્થીઓ હજી આગળના લેક્ચર નથી જોયા તો એ લોકોએ પ્રીવિયસ લેક્ચર જોઈ લેવા. અને આ તમામ લેક્ચર્સની તમને પીડીએફ મળી રહેશે ટેલિગ્રામ ચેનલની અંદર. તો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી લેજો, યુજીસી નેટ વિથ ડિમ્પલ આહિર. આ હું તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એમાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો, રાઈટ. અને આપણે જે હમણાં જ મેં વાત કરી કે જીસેટ 2026 માટેની આપણે 5th જુલાઈથી બેચ સ્ટાર્ટ કરી દીધી છે, ફ્રી ઓફ કોસ્ટ છે. બીજી વસ્તુ કે આ બાયલિંગ્વલમાં છે એટલે કે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હું કરાવું છું, જેથી કરીને તમામ વિદ્યાર્થીઓને સમજવામાં સરળ રહે. બીકોઝ આનો મોટિવ એક જ છે કે તમારે જે જીસેટનું પેપર હોય છે એ જીસેટનું પેપર તમારે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બંને લેંગ્વેજમાં હોય છે. તો જેટલા વિદ્યાર્થીઓ છે જે ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકોને પણ ઇઝી રહેશે ક્વેશ્ચન સોલ્વ કરવામાં અને ગુજરાતીમાં પણ ઇઝી રહેશે દરેક લોકોને. તો જેટલા પણ લોકો જોડાઈ ગયા છે તો ફટાફટ અત્યારે સબસ્ક્રાઇબ કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને વિડીયોને અત્યારે જ પહેલા શું કરી દેજો, લાઈક કરી દેજો. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ વિડીયોની શરૂઆત કરીએ. આપણે યુનિટ નંબર 2 એટલે કે યુનિટ નંબર 2 છે આપણું રિસર્ચ એપ્ટિટ્યૂડ. તો રિસર્ચ એપ્ટિટ્યૂડની અંદર આપણે આજે વાત શેની કરવાના છીએ, રિસર્ચ સ્ટેપ ઓફ રિસર્ચની વાત કરવાના છે એટલે કે રિસર્ચના પગલાની વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજે સૌ પ્રથમ રિસર્ચના સ્ટેપ વિશે વાત કરતા પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે તો વિદ્યાર્થી મિત્રો આજે તમને ખબર હશે કે આપણા ભારત દેશમાં ઘણી બધી મોટી મોટી શોધ થઈ છે. જેમ કે તમને આપણે પહેલા સરળ ભાષામાં એક્ઝામ્પલ સાથે સમજાવું કે એક તો લઈ લો ગૂગલ લઈ લો, રાઈટ, ચેટ જીપીટી લઈ લો. અત્યારે ઘણા બધા એઆઈ ટૂલ્સ આવી ગયા છે. પછી આ કોરોનાની જે વેક્સિન આવી હતી, રાઈટ. ત્યારબાદ આપણે ઈસરોનું જે ચંદ્રયાન થયું એ, રાઈટ. તો આ ઘણી બધી દરેક મોટી મોટી શોધ થઈ. તો એ શેના દ્વારા થઈ? તો એક રિસર્ચ પ્રોસેસ દ્વારા, રાઈટ. તો કોઈ વસ્તુને એક પદ્ધતિસર વર્ણવવાની રીત હોય, રાઈટ, અને એ કેવી રીતે કરવી એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આજે આપણે આખા વિડીયોની અંદર જોઈશું કે આ શોધ કેવી રીતે થાય છે, કઈ રીતે લોકો રિસર્ચ કરે છે, કેવી રીતે મોટા મોટા વૈજ્ઞાનિકો છે એ સંશોધન કરે છે, રાઈટ. તો આ દરેકે દરેક માહિતી આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું. વિડીયો અંત સુધી જરૂરથી જોજો. બીકોઝ એકમાત્ર રીઝન છે કે તમે યુજીસી નેટની એક્ઝામ આપો કે પછી જીસેટની એક્ઝામ આપો, બંનેનો સિલેબસ તો તમારે સેમ જ છે, બંનેમાંથી ક્વેશ્ચન્સ તો તમારે રિસર્ચ રિલેટેડ આવવાના જ છે. તો તમે જો એકવાર આ સરળ ટ્રીક વાળી મેથડ તમે ફોલો કરી લીધી તો આજીવનભર તમને ક્યારેય નહીં ભૂલાય. અને હું તમને વિડીયોના લાસ્ટમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીક આપવાની છું અને ક્વેશ્ચન્સ પણ આપવાની છું કે એ તમારે સોલ્વ કરવાનો છે.
રાઈટ? તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. લાસ્ટમાં તમને બધાને એક મસ્ત મજાની ટ્રીક શીખવાડવાની છે કે જે તમને લાઈફ ટાઈમ ક્યારેય નહીં ભૂલાય. રાઈટ? તો સૌથી પહેલા જ્યારે આપણે રિસર્ચ પ્રોસેસની શરૂઆત કરવી હોય તો રિસર્ચ પ્રોસેસની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? તો સૌથી પહેલા તો મને કોઈ પ્રોબ્લેમ હોવો જોઈએ. કોઈ પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે મારે સૌથી પહેલા શું કરવું પડે? કોઈ પ્રોબ્લેમ શોધવો પડે, આઈડેન્ટિફાઈ કરવો પડે. તો ફર્સ્ટ સ્ટેપ શું થયું મારું? આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ. બીજું છે આપણું રિવ્યુ ઓફ લિટરેચર. ત્રીજું છે આપણું રિસર્ચ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ, હાઇપોથેસિસ. ચોથું છે ચૂઝિંગ ધ સ્ટડી ડિઝાઇન. પછી એના સેમ્પલ ડિઝાઇન કયા લેવા, ડેટા કલેક્શન્સ કઈ રીતે કરવું, એ ડેટા કલેક્શન કર્યા એના ઉપર એનાલાઇઝ કઈ રીતે કરવું, અને લાસ્ટમાં એના ઉપર રિપોર્ટ કઈ રીતે કરવું. તો આ બધી જ માહિતી આપણે શેની અંદર મેળવવાની છે? રિસર્ચ પ્રોસેસની અંદર. રાઈટ? તો આપણે વન બાય વન દરેક વસ્તુ સમજીશું. પેલું છે કે રિસર્ચ પ્રોસેસ, સંશોધન પ્રક્રિયા કોને કહેવાય? કે રિસર્ચ પ્રોસેસ is a systematic, logical, scientific, sequential procedure to follow by the researcher to identify problem, collect relevant information, analyze the data and arrive at a valid conclusion. કોઈ બી વસ્તુનું સંશોધન એ પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? તો પહેલા તો સિસ્ટમેટિક હોય. કોઈ વસ્તુને તમે સિસ્ટમેટિક વેમાં ફોલો કરો તો જલ્દીથી એ વસ્તુ પર સમાધાન આવી શકે. રાઈટ? તો એક વ્યવસ્થિત પ્રક્રિયા છે, તાર્કિક છે, વૈજ્ઞાનિક છે અને ક્રમિક પ્રક્રિયા છે કે જે સંશોધક દ્વારા એટલે કે મનુષ્ય દ્વારા, રિસર્ચ કોણ કરે? મનુષ્ય જ કરે ને. તો જે સંશોધક દ્વારા શું કરવામાં આવે છે? સમસ્યાને ઓળખવામાં આવે છે, એટલે કે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. સંબંધિત માહિતી એકત્રિત કરવા, જેટલી પણ ઇન્ફોર્મેશન છે એને ડેટા કલેક્ટ કરવામાં, ત્યારબાદ ડેટાનું વિશ્લેષણ કરવા એટલે કે એના ઉપર એનાલાઇઝ કરવાનું અને માન્ય નિષ્કર્ષ ઉપર પહોંચવું એટલે કે એના કન્ક્લુઝન ઉપર પહોંચવાનું. એને શું કરવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? સંશોધન પ્રક્રિયા. રાઈટ? અને દરેકનો એક મેઇન ઓબ્જેક્ટિવ હોય છે કે જેના દ્વારા તમે શું કરી શકો છો? એક રિસર્ચ પ્રોસેસ કરી શકો છો. એક ડેફિનેશન આપે છે કે રિસર્ચ ઇઝ અ સિસ્ટમેટિક ઇન્ક્વાયરી ડિઝાઇન ટુ ડિસ્કવર, ઇન્ટરપ્રિટ, રિવાઇઝ નોલેજ યુઝિંગ સાયન્ટિફિક મેથડ. કોઈ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા તમે શું કરો છો? નવી માહિતી મેળવો છો, જૂના જ્ઞાનની ચકાસણી કરો છો. આ દરેક વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે તમે વૈજ્ઞાનિક રીતે એનો ઉકેલ શોધો છો ત્યારે. સૌથી પહેલા આપણે શું જોવાના છે? સ્ટેપ. સૌથી પહેલા તમે શું કરશો કે સમસ્યાની ઓળખ કરશો. કેવી રીતે? જેમ કે આ બેન છે, આ બેનને કોઈ એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે જેટલા લોકો ઓનલાઈન ટીચિંગ કરે છે, બરાબર, અને જેટલા લોકો ઓફલાઈન ટીચિંગ કરે છે, તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓનલાઈન ટીચિંગ એન્ડ ઓફલાઈન ટીચિંગ? તો જેટલા લોકો ઓનલાઈન માધ્યમથી ભણી રહ્યા છે અને જેટલા લોકો ઓફલાઈન માધ્યમથી ભણી રહ્યા છે, તો ઓનલાઈનથી ભણે છે એ વિદ્યાર્થીઓને શું સારા માર્ક આવે છે? ઓફલાઈનથી વિદ્યાર્થીઓ ભણે છે એ લોકોનો સ્કોરિંગ બહુ ઓછો હોય છે. તો આના ઉપર આ બેનને શું થયું કે મારે રિસર્ચ કરવું છે. તો પહેલા તો તમે શું કરશો? કોઈ પ્રોબ્લેમ શોધશો, કોઈ પ્રોબ્લેમ તમને ઉદ્ભવે તો એને આપણે કહીશું આઈડેન્ટિફાઈ ધી પ્રોબ્લેમ. એટલે કે સૌથી પહેલા તમે શું કરો છો? સમસ્યાની ઓળખ કરો છો. કેવી રીતે? તો ધ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇન રિસર્ચ ઇઝ આઈડેન્ટિફાઈંગ અ રિસર્ચ પ્રોબ્લેમ. સૌથી પહેલા તમે શું કરો છો? સમસ્યાને ઓળખવાનું કામ કરો છો. A research problem is an issue, a gap, contradiction and unanswered questions that require systematic investigation. એટલે કે સંશોધન સમસ્યા એક મુદ્દો છે, અંતર છે અને વિરોધાભાસ અથવા અનુત્તરિત પ્રશ્ન છે કે જેને વ્યવસ્થિત તપાસવાની પણ શું હોય છે? જરૂર હોય છે. રાઈટ? કોઈ બી વેલ ડિફાઇન્ડ પ્રોબ્લેમ હોય એને તમે શું કરો છો? સૌથી પહેલા તો સમસ્યાને ઓળખો છો કે મારે આ દિશામાં કામ કરવું છે, મારે આ પ્રોબ્લેમ મને થયો છે તેના પર મારે સંશોધન કરવો છે. રાઈટ? A well defined problem provide directions to the entire research study, and if the problem is a vague, the research will lack focus and meaningful result. કોઈ પણ સમસ્યા અસ્પષ્ટ હોય તો તે સંશોધનના ધ્યાન કેન્દ્રિત કરવાનો અને અર્થપૂર્ણ પરિણામોનો અભાવ રહેશે. રાઈટ? કોઈ બી પ્રોબ્લેમ તમે શોધો. પ્રોબ્લેમ શું હોય કે જે વ્યક્તિ જે વસ્તુ ઉપર સમાધાન ક્યારે મળ્યું ના હોય, એ સમસ્યા ઉપર નિવારણ ન મળ્યું હોય ત્યારે જે પ્રોબ્લેમ ઉદ્ભવ્યો હોય. રાઈટ? તો પ્રોબ્લેમનું સમાધાન પણ હોય તો એના ઉપર કોઈ વ્યક્તિ રિસર્ચ કરે કે ભાઈ આ કેવી રીતે થયું, તો એને રિસર્ચ કર્યું કહેવાય. રાઈટ? હવે મેઇન એનો મોટિવ શું છે? એનો પર્પસ શું છે? હેતુ શું છે? ટુ આઈડેન્ટિફાઈ ધ સિગ્નિફિકન્ટ ઇશ્યુ રિક્વાયરિંગ ઇન્વેસ્ટિગેશન. હવે મને ખબર ક્યારે પડી કે જ્યારે મેં એ વસ્તુને ઓળખવાની કોશિશ કરી, તપાસની જરૂર હોય તેવા મહત્વપૂર્ણ મુદ્દાને ઓળખ્યા, ત્યારે મને ખ્યાલ આવ્યો. ટુ ડિફાઇન ધ સ્કોપ એન્ડ ડાયરેક્શન્સ ઓફ ધ રિસર્ચ. સંશોધનનો અવકાશ અને દિશાને મેં શું કર્યા? વ્યાખ્યાયિત કર્યા.
to ensure that the study awareness and real world theoretical problem. ખાતરી કરવા કે અભ્યાસ વાસ્તવિક દુનિયા અથવા સૈદ્ધાંતિક સમસ્યાનો સંબંધિત છે કે નહીં. તો ફોર્મ્યુલેટ ધ ક્લિયર રિસર્ચ ટોપિક, કે જેટલા પણ સ્પષ્ટ સંશોધન વિષય છે એને ઘડવાનો પ્રયત્ન કરવો. તો આ બધા શું થયા, એના મેઇન હેતુ થયા, એટલે કે પર્પસ થયા. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું છે કે રિસર્ચર ઓબ્ઝર્વ ધેટ મેની કોલેજ સ્ટુડન્ટ સ્પેન્ડ એક્સેસિવ ટાઈમ ઓન સોશિયલ મીડિયા. આજે તમે બધાને ખબર હશે કે સ્કૂલના હોય કે પછી કોલેજના વિદ્યાર્થીઓ હોય, દરેક લોકો સૌથી વધારે ટાઈમ શેમાં આપે છે, તો સોશિયલ મીડિયા. હવે સોશિયલ મીડિયા એટલે કે એક ફોન દ્વારા, રાઈટ, કે ફોન દ્વારા એટલે કે સોશિયલ મીડિયામાં બહુ જ બધા વિદ્યાર્થીઓ એમાં વધારે ટાઈમ ગુમાવતા હોય છે, કે જેના કારણે એ લોકોનું સ્ટડી પણ અટકી જતું હોય છે. તો હવે મને શું થયું કે આના પર મારે રિસર્ચ કરવું છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ છે, જેટલા પણ યુવાન છે, યુવતીઓ છે, એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે સોશિયલ મીડિયાની અંદર. તો મને શું થયો, એક પ્રશ્ન, એક પ્રોબ્લેમ ઉદ્ભવ્યો. તો સંશોધન ઉપર મારે શું કરવું પડશે, સમસ્યા મેળવવી પડશે. તો એને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું પડશે. Does excessive use of social media affect students academic performance? હવે મેં ટોપિક, મારે એના માટે ટોપિક લેવો પડે ને, રિસર્ચ ટોપિક. તો મેં ટોપિક શું લીધો કે શું સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શનને અસર કરે છે. હવે જો મારે આનો જવાબ મેળવવો હોય તો હું શું કરીશ કે આના ઉપર પ્રોપર સંશોધન કરીશ, રાઈટ. જેમ કે આ દરેક સ્લાઇડ્સમાં મેં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપ્યા છે કે આના દ્વારા તમે જ્યારે શોર્ટ નોટ્સ બનાવો તો આમાં તમને ખ્યાલ આવે કે પહેલું સ્ટેપ શું છે, તો રિસર્ચ ને આઈડેન્ટિફાઈ કરવું. તો આઈડેન્ટિફાઈ શું કરવાનું, પ્રોબ્લેમને, રાઈટ. તો એના મેઇન કીવર્ડ્સ આપ્યા છે. ગુડ રિસર્ચ પ્રોબ્લેમ શુડ બી, કેવું હોવું જોઈએ. આ જીસેટ નો પીવાયક્યુ નો ક્વેશ્ચન છે, આજે મેં આપ્યો છે ને, આ જીસેટ માં લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ગુડ રિસર્ચ પ્રોબ્લેમ શુડ બી, એક સારું સંશોધનની સમસ્યા એ કેવી હોવી જોઈએ, ક્લિયર, સ્પેસિફિક, રિસર્ચેબલ, ફિઝિબલ એન્ડ સિગ્નિફિકન્ટ. એટલે કે આ રીતની સ્પષ્ટ, ચોક્કસ, સંશોધન યોગ્ય, શક્ય અને મહત્વપૂર્ણ હોવી જોઈએ. હવે આમાંથી તમને કોઈ એક નેગેટિવ સેન્ટેન્સ આપી દેશે અને તમને પૂછશે તો આમાંથી કયું સારું રિસર્ચ છે, કયું સારું સંશોધન છે. તો જે ખરાબ હોય એને ટીક કરવાનું, બાકીના સારા હોય એને શું કરવાનું, તમારે ક્લિક કરવાનું. તો આ મેથડ જે આપણે યુઝ કરીએ એને કઈ કહેવાય, એલિમિનેશન મેથડ. આ મેથડ જે છે, હું તમને જ્યારે પીવાયક્યુ ની સિરીઝ કરાવવાની છું ત્યારે આ સિરીઝની અંદર હું તમને એલિમિનેશન મેથડ શીખવાડીશ કે જેના દ્વારા તમે ઇઝીલી ફટાફટ તમે સોલ્વ કરી શકો, રાઈટ. બીજું સ્ટેપ આપણું છે રિવ્યુઇંગ લિટરેચર, એટલે કે સાહિત્ય સમીક્ષા. લિટરેચર રિવ્યુનો મતલબ એવો થાય કે તમે જે લોકોએ પૂર્વ સંશોધન કર્યું છે, રાઈટ, કે જે લોકોએ ઓલરેડી તમારા જે રિસર્ચ તમે પ્રોબ્લેમ લીધો, શું લીધો કે does excessive use of social media affect the students academic performance, કે શું સોશિયલ મીડિયા પર વધુ ઉપયોગ કરવાથી બાળકોના શિક્ષણ ઉપર અસર કરે છે. તો એના ઉપર ઓલરેડી કોઈ એક વ્યક્તિએ સંશોધન તો કરેલું જ હશે, તો એ પૂર્વ સંશોધન કહેવાશે. એટલે કે એ રિવ્યુ લિટરેચર કે એ વ્યક્તિના સંશોધનને પણ આપણે અંદર શું કરીશું, આપણા રિસર્ચની અંદર સામેલ કરીશું કે જેના દ્વારા આપણને આઈડિયા મળી રહે. A literature review is a systematic examination of previously published book. એ પછી કોઈ બુક્સમાં હોય, રિસર્ચ પેપરમાં હોય, જર્નલમાં હોય, થીસિસમાં હોય, કોન્ફરન્સ પ્રોસિડિંગમાં હોય, ગવર્મેન્ટ રિપોર્ટમાં હોય એન્ડ અધર સ્કોલરલી સોર્સ રિલેટેડ ટુ ધ રિસર્ચ પ્રોબ્લેમ. એ કોઈ પણ સાહિત્ય સમીક્ષા એ કોઈ પણ અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તકો હોઈ શકે, સંશોધન પત્ર હોઈ શકે, જર્નલ હોઈ શકે, થીસિસ હોઈ શકે, કોન્ફરન્સ હોઈ શકે, સરકારી અહેવાલો હોઈ શકે અને સંશોધન સમસ્યા સંબંધિત જેટલી પણ વિવિધ સ્ત્રોતો છે એના દ્વારા તમને શું મળી શકે છે, એમાંથી ડેટા મળી શકે છે. તો રિસર્ચ સ્ટડી એક્ઝિસ્ટિંગ નોલેજ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેઝ ઓલરેડી બીન ડિસ્કવર્ડ, એટલે કે જે ઓલરેડી શોધાઈ ગયું છે એના પર તમારે હજી વધારે સંશોધન કરવાનું છે, હજી વધારે શોધવાનું છે. એન્ડ વેર રિસર્ચ ગેપ એક્ઝિસ્ટ, અને તમે હાલનો ગેપ શું કરો છો, આઈડેન્ટિફાઈ કરો છો. એટલે અંદર જે ખામી અત્યારે હાલ શું છે એ શોધવાનો પ્રયત્ન કરો છો, એને કહેવાશે લિટરેચર રિવ્યુ. અને એ તમને ક્યાંથી મળે છે, લિટરેચર રિવ્યુ જ્યારે તમે એના ઉપર એનાલિસિસ કરો છો, આ એનાલિસિસ કરવાથી તમને ખ્યાલ આવે છે લિટરેચર રિવ્યુ ઉપર કે એકચ્યુઅલમાં તમે ગેપ શોધી શકો છો, એટલે કે ખામી શોધી શકો છો કે મારો જે રિસર્ચ પ્રોબ્લેમ જે છે એમાં કયો ગેપ રહેલો છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો, રાઈટ. એનો મેઇન હેતુ શું છે, લિટરેચર રિવ્યુથી ભણવાનો મુખ્ય હેતુ શું છે,
ટુ અન્ડરસ્ટેન્ડ કરી શકો છો જેટલા પણ પ્રીવિયસ રિસર્ચ ફાઇન્ડિંગ થયા એને, ટુ અવોઇડ ડુપ્લિકેશન ઓફ રિસર્ચ, જેટલા લોકોએ કરી દીધું છે એને ડુપ્લિકેટ પુનરાવર્તન નથી કરવાનું, એને તમારે ટાળવાનું છે. આઈડેન્ટિફાઈ રિસર્ચ ગેપ, તમારે ખામી શોધવાની છે, અંદરનો જે ગેપ છે એ શોધવાનો છે. રિફાઇન રિસર્ચ ક્વેશ્ચન્સ એન્ડ હાઇપોથિસિસ, સંશોધન પ્રશ્ન અને પૂર્વધારણાઓને શું કરવાનું છે, સુધારવાના છે. તો સિલેક્ટ એપ્રોપ્રાઇટ રિસર્ચ મેથડ એટલે કે યોગ્ય સંશોધન પદ્ધતિ પણ શું કરવાની છે, પસંદ કરવાની છે. રાઈટ. જેમ કે એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપે છે કે લિટરેચર રિવ્યુ હેલ્પ આઈડેન્ટિફાઈ એટલે કે કોઈ સાહિત્ય સમીક્ષાને ઓળખવામાં મદદ કરો છો, રિસર્ચ ગેપ શોધી શકો, રિસર્ચ વેરિયેબલ, સ્યુટેબલ મેથોડોલોજી એન્ડ થિયોરેટિકલ ફ્રેમવર્ક. હજી ફરીથી કહું છું, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપ્યા છે એ બધા તમારા શું છે, કીવર્ડ છે, કે તમે કીવર્ડ દ્વારા કોઈ બી ક્વેશ્ચન તમે ઇઝીલી શું કરી શકો, સોલ્વ કરી શકો. રાઈટ. તો આ બધા તમારે જ્યારે શોર્ટ નોટ્સ બનાવો તો શોર્ટ નોટ્સમાં એડ કરી દેજો આ કીવર્ડ. રાઈટ. થર્ડ સ્ટેપ જોઈએ કે થર્ડ સ્ટેપ આપણું શું છે, સેટિંગ રિસર્ચ ક્વેશ્ચન્સ, ઓબ્જેક્ટિવ એન્ડ હાઇપોથિસિસ, એટલે કે જેટલા પણ સંશોધન પ્રશ્નો છે, હેતુ છે અને ઉપકલ્પના એ નક્કી કેવી રીતે કરવી એની વાત કરી છે. તો થર્ડ આપણો પ્રશ્ન શું છે કે સેટિંગ રિસર્ચ ક્વેશ્ચન્સ. તો પહેલા તો એના ઓબ્જેક્ટિવ નક્કી કરવાના. કોઈ વસ્તુ તમે રિસર્ચ પ્રોબ્લેમ તમે આઈડેન્ટિફાઈ કર્યો, બરાબર, ત્યારબાદ તમે એનું શું કર્યું, એનો એબ્સ્ટ્રેક્ટ પણ લખ્યો હશે. રાઈટ. ત્યારબાદ એનું તમે શું કર્યું હશે, કીવર્ડ પણ શોધ્યા હશે. હવે કીવર્ડ શોધ્યા બાદ તમે લિટરેચર રિવ્યુ પર કામ કર્યું હશે, એની પહેલા તમે ઇન્ટ્રોડક્શન કર્યું હશે, ત્યારબાદ લિટરેચર રિવ્યુ પર કામ કર્યું. હવે તમે રિસર્ચ ક્વેશ્ચન શોધશો, એના ઓબ્જેક્ટિવ શોધશો. એ કેવી રીતે શોધવાના, તો the steps provide directions and focus of the research. એક સ્ટેપ આપ્યા છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, રિસર્ચ ક્વેશ્ચન્સ એટલે કે સંશોધન પ્રશ્ન. રાઈટ. રિસર્ચ પ્રોબ્લેમમાં તમારે સૌથી પહેલા શું કરવાનું છે, સંશોધન પ્રશ્નો ગોતવાના છે. રિસર્ચ ક્વેશ્ચન આર સ્પેસિફિક ક્વેશ્ચન્સ that are the research intent to answer through the study. એ ક્યારે ખબર પડશે કે જ્યારે સંશોધન દરમિયાન કયા પ્રશ્નોના જવાબ મેળવવાના છે એ નક્કી કરવામાં આવે છે, કે આખા ઓવરઓલ રિસર્ચમાં તમારે કેટલા ક્વેશ્ચન્સ લેવાના છે એ પહેલા આઈડેન્ટિફાઈ કરવા પડશે. મેઇન હેતુ શું છે કે ટુ ક્લિયર ડિફાઇન વોટ નીડ ટુ બી ઇન્વેસ્ટિગેટ. જ્યારે કોઈ એક તમારું રિસર્ચ પેપર અથવા તો રિસર્ચ પ્રોજેક્ટ જોશે તો સૌથી પહેલા રિસર્ચ ક્વેશ્ચન જોશે. શું જોશે, રિસર્ચ ક્વેશ્ચન જોશે. એનાથી એને આઈડેન્ટિફાઈ આવશે કે તમે એકચ્યુઅલમાં વર્ક શું કરવાના છો. ટુ ગાઇડેડ ડેટા કલેક્શન એન્ડ એનાલિસિસ એના ઉપર કામ કરવાના છે. ટુ મેન્ટેન ફોકસ થ્રુ ધ રિસર્ચ એટલે આખા સંશોધન દરમિયાન તમે શું કરી શકો છો, ધ્યાન કેન્દ્રિત કરી શકો છો આના ઉપર. રાઈટ. જેમ કે હમણાં લીધું હતું કે ડઝ ઓનલાઈન એજ્યુકેશન ઇમ્પ્રૂવ એકેડેમિક પરફોર્મન્સ. શું ઓનલાઈન શિક્ષણ એ શૈક્ષણિક પ્રદર્શનમાં સુધારો કરે છે? જો હા, તો કઈ રીતે? તો એનો આન્સર આપો. કઈ રીતે પ્રૂવ કરીને બતાવો. વોટ ફેક્ટર ઇન્ફ્લુઅન્સ સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન વિથ ઓનલાઈન લર્નિંગ. કયા પરિબળો એ વિદ્યાર્થીના ઓનલાઈન શિક્ષણ પ્રત્યેના સંતોષને પ્રભાવિત કરે છે? તો આ બધા શું થયા, આપણા રિસર્ચ ક્વેશ્ચન્સ થયા. રાઈટ. બીજું છે રિસર્ચ ઓબ્જેક્ટિવ એટલે કે સંશોધન હેતુઓ. કે રિસર્ચ ઓબ્જેક્ટિવ સ્પેસિફાય વોટ ધ રિસર્ચ એમ ટુ અકમ્પ્લિશ. કે સંશોધનના ઉદ્દેશો સંશોધક શું પ્રાપ્ત કરવાનો હેતુ ધરાવે છે તે સ્પષ્ટ કરે છે. આખા ઓવરઓલ રિસર્ચમાં મેઇન શું હોય છે, તો મેઇન હોય છે એના ઓબ્જેક્ટિવ. શું હોય છે, મેઇન ઓબ્જેક્ટિવ હોય છે. એટલે કે સંશોધનના ઉદ્દેશ્યો એ સંશોધક શું પ્રાપ્ત કરવાનો હેતુ ધરાવે છે કેવી રીતે સ્પષ્ટ કરે છે, આનો મતલબ થશે ઓબ્જેક્ટિવ. પર્પસ શું છે કે ટુ એસ્ટાબ્લિશ મેઝરેબલ ગોલ. તમારો જે ધ્યેય છે એને માપી શકો છો. સમગ્ર સંશોધનમાં પ્રક્રિયાનું માર્ગદર્શન મેળવી શકો છો, એનો ગાઈડ કરી શકો છો. ઇવેલ્યુએટ વેધર ધ રિસર્ચ હેઝ અચીવ્ડ ઇન પર્પઝ એટલે કે સંશોધને તેનો હેતુ પ્રાપ્ત કર્યો છે કે કેમ તેનું મૂલ્યાંકન પણ કરી શકો છો. રાઈટ. થર્ડ એટલે કે આવે છે તમારી પરિકલ્પના એટલે કે ઉત્કલ્પના. એને કહેવાશે હાઇપોથિસિસ. હાઇપોથિસિસ એટલે કે કોઈ વસ્તુનું તમે શું કરો છો, પરિકલ્પના કરો છો, તો એને કહીશું આપણે હાઇપોથિસિસ. Right. A hypothesis is a tentative statement predicting the relationship between two or more variables that can be tested statistically. પૂર્વધારણા એક કામચલાઉ વિધાન છે કે જેમાં આંકડાકીય રીતે એને ચકાસી શકાય તેવા બે અથવા વધુ ચલો વચ્ચેના સંબંધની આગાહી કરે છે, તો એને આપણે કહીશું હાઇપોથિસિસ એટલે કે પરિકલ્પના. મેઇન હાઇપોથિસિસનો ઉદ્દેશ્ય શું હોય છે કે ટુ પ્રોવાઇડ ટેન્ટેટિવ આન્સર ટુ ધ રિસર્ચ પ્રોબ્લેમ. કે સંશોધન સમસ્યાનો કામચલાઉ જવાબ મેળવવા માટે ઉપયોગી થાય છે. ટુ ગાઈડ સ્ટેટિસ્ટિકલ ટેસ્ટિંગ. જ્યારે કોઈ આપણે પરિકલ્પના કરો, આપણે કોઈ પૂર્વધારણા કરીએ તો આપણને કોઈ વસ્તુના સમસ્યા થતી હોય, આ સાચું છે, ખોટું છે, ખોટું છે, સાચું છે, આ શું છે, તો આ વસ્તુનો જવાબ આપણે શેમાં મેળવી શકીએ છીએ, તો હાઇપોથિસિસમાં. રાઈટ. ત્યારબાદ છે ટુ એસ્ટાબ્લિશ રિલેશનશિપ બિટવીન ધ વેરિયેબલ એટલે કે ચલો વચ્ચે સંબંધો સ્થાપિત કરવા માટે ઉપયોગી છે. જેમ કે એમાં એક્ઝામ્પલ આપે છે, તમારી પાસે
હાઇપોથિસિસના પણ બે પ્રકાર છે. કેટલા છે? there are two types of hypothesis. એક છે તમારું નલ હાઇપોથિસિસ જેને આપણે H0 દ્વારા આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એક છે અલ્ટરનેટિવ હાઇપોથિસિસ જેને આપણે H1 દ્વારા આઈડેન્ટિફાઈ કરીએ છીએ. નલ હાઇપોથિસિસ એટલે થશે શૂન્ય પૂર્વધારણા, અલ્ટરનેટિવ હાઇપોથિસિસ એટલે થશે વૈકલ્પિક પૂર્વધારણા. નલ હાઇપોથિસિસ કોને કહેવાય કે ઓનલાઈન લર્નિંગ હેઝ નો સિગ્નિફિકન્ટ ઇફેક્ટ ઓન એકેડેમિક પરફોર્મન્સ, કે તમે જે ઓનલાઈન શિક્ષણના શૈક્ષણિક પ્રદર્શન પર કોઈ ખાસ પ્રભાવ પડતો નથી. એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમને નલ હાઇપોથિસિસ માંથી ક્વેશ્ચન્સ પૂછે જીસેટ ની અંદર, તો તમારે જ્યારે નલ હાઇપોથિસિસ આવું જ્યારે લખ્યું હોય, રાઈટ, તો આનો મતલબ નલ હાઇપોથિસિસ જ્યારે લખ્યું હોય તો એટલે કે શૂન્ય પૂર્વધારણા, એટલે કે વસ્તુ ખોટી છે, આના ઉપર કોઈ અસર થાય નહીં, બરાબર, કોઈ અસર પડે નહીં એટલે કહેવાય નલ હાઇપોથિસિસ. અલ્ટરનેટિવ હાઇપોથિસિસ એટલે શું થશે કે વસ્તુ પર અસર પડે છે, બરાબર, તો આમાં અસર પડતી નથી અને આમાં અસર પડે છે, રાઈટ. અલ્ટરનેટિવ હાઇપોથિસિસ નો મતલબ એવો થાય કે ઓનલાઈન લર્નિંગ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ એકેડેમિક પરફોર્મન્સ, કે તમારા જે શૈક્ષણિક પ્રદર્શનમાં એ નોંધપાત્ર શું કરે છે? સુધારો કરે છે. જેમ કે કીવર્ડ્સમાં પણ આપ્યું છે હાઇપોથિસિસ જનરલી ફોર્મ્યુલેટેડ એક્સપેરિમેન્ટલ એન્ડ એક્સપ્લેનેટરી રિસર્ચ. જેટલી પણ પૂર્વ ધારણા છે સામાન્ય રીતે પ્રાયોગિક, જે કોઈ પ્રયોગો કરવાના હોય, રાઈટ, કોઈ વસ્તુ પર એક્સપ્લેન કરવાનું હોય, સમજૂતી આપવાની હોય, ત્યારે હાઇપોથિસિસનો ઉપયોગ થતો હોય છે. ઇટ મે નોટ બી નેસેસરી ટુ એક્સપ્લોરેટરી એન્ડ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કે સંશોધનાત્મક અને વર્ણનાત્મક જે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ છે એમાં આપણે ઉપયોગ કરતા નથી. હવે થોડુંક મેં એક તમને હાઇપોથિસિસ માટે ઇન ડિટેલ એક કોન્સેપ્ટ આપ્યો છે. આ સમજી જશો ને તો ઓબ્વિયસલી તમે કોઈ બી ક્વેશ્ચન છે ઇઝીલી સોલ્વ કરી દેશો. આમાંથી બહુ જ ક્વેશ્ચન્સ દર વખતે પીવાયક્યુ માં આવે છે ને આવે છે, રાઈટ. હાઇપોથિસિસ એટલે શું થશે? પૂર્વધારણા. શું થશે? પૂર્વધારણા. હાઇપોથિસિસ કહેવાય કોને? જેમ કે મેં હમણાં કીધું પરિકલ્પના કરવી, કોઈ પૂર્વધારણા કરવી. In a scientific research, a hypothesis is a specific, testable statement proposing a potential explanation and predictions for a particular phenomena. પૂર્વધારણા એટલે શું કે વૈજ્ઞાનિક સંશોધનમાં પૂર્વધારણા એક ચોક્કસ પરીક્ષણ યોગ્ય નિવેદન છે કે જે કોઈ ચોક્કસ ઘટના માટે સંભવિત સમજૂતી અથવા આગાહીનો પ્રસ્તાવ મૂકે છે. જે પૂર્વમાં પરીક્ષણ ઓલરેડી થઈ ગયું છે એના પર ચોક્કસ નિવેદન આપે છે અને એના ઉપર તમને આગામી માટે પ્રસ્તાવ રજૂ કરે છે. હાઇપોથિસિસ એન્ડ ડેફિનેશન્સ. હવે આપણે જોઈએ કે હાઇપોથિસિસમાં તમારે બે હોય છે. એક હોય છે તમારે ટાઈપ 1 એરર અને એક હોય છે તમારે ટાઈપ 2 એરર, રાઈટ. આ વસ્તુ યાદ રાખી દેજો. નલ હાઇપોથિસિસને આપણે શું કહીએ છીએ? H0 એટલે કે નલ હાઇપોથિસિસ. H1 એટલે શું થશે? તમારે અલ્ટરનેટિવ હાઇપોથિસિસ, રાઈટ. હવે અહીંયા H0 એટલે કે ટ્રુ લખ્યું છે, તો પેલા H0 એટલે શું થશે? નલ હાઇપોથિસિસ. અહીંયા પણ શું થશે? નલ હાઇપોથિસિસ. આ તમારું સાચું, ટ્રુ એટલે સાચું, નલ હાઇપોથિસિસ સાચું અને નલ હાઇપોથિસિસ ખોટું આપ્યું છે. અહીંયા પણ સેમ અગેન ટેસ્ટ, તમે ટેસ્ટ કરો છો તો ટેસ્ટ કર્યા બાદ પરિણામ શું આવે છે? યા તો એક્સેપ્ટ એટલે કે હા અથવા તો ના, રિજેક્ટ એટલે ના. આ પણ તમારું નલ હાઇપોથિસિસ છે, રાઈટ. આ નલ હાઇપોથિસિસ એટલે કે શૂન્ય પરિકલ્પના, આ પણ નલ હાઇપોથિસિસ છે. હવે જ્યારે તમે આ આખું કોષ્ટકને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. પહેલા વસ્તુ એ યાદ રાખો કે હાઇપોથિસિસ, તો હાઇપોથિસિસની અંદર તમારે બે એરર આવે છે. એક છે ટાઈપ 1 એરર, એક છે ટાઈપ 2 એરર. ટાઈપ 1 એરરને તમે આલ્ફા કહો છો અને ટાઈપ 2 એરરને તમે શું કહો છો? બીટા કહો છો, રાઈટ. તો આ વસ્તુ એક યાદ રાખી લેજો, શોર્ટ નોટ્સમાં બનાવી લેજો. એક તો H0 એટલે કે નલ હાઇપોથિસિસ, H1 એટલે કે અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. હાઇપોથિસિસની અંદર પણ મેં હમણાં જ કીધું કે એમાં પણ બે પ્રકાર છે. એક છે ટાઈપ 1 એરર અને એક છે ટાઈપ 2 એરર, રાઈટ. ટાઈપ 1 એટલે કે એને કહેવાશે આલ્ફા, ટાઈપ 2 ને કહેવાશે બીટા. આટલું યાદ રાખી લેજો. આ મોસ્ટ આઈએમપી છે તમારી યુજીસી નેટ અને જીસેટ બંને એક્ઝામ માટે, રાઈટ. હવે વાત કરીએ, હવે આ કોષ્ટકને એકચ્યુઅલમાં સમજીએ. હમણાં શું કીધું? આ શું છે? નલ હાઇપોથિસિસ. H0 મતલબ નલ હાઇપોથિસિસ. એક છે ખોટું અને એક છે સાચું. અહીંયા પણ તમને શું આપ્યું છે? ખોટું અને અહીંયા આપ્યું છે સાચું.
હવે જોઈએ કે જ્યારે તમે કોઈ ટેસ્ટ કરો છો તો જ્યારે તમારું નલ હાઇપોથિસિસ સાચું છે પણ તમે જે ટેસ્ટ કર્યો છે એ શું છે ખોટો સાબિત થાય તો એને આપણે શું કહીશું ટાઈપ 1 એરર. મેં કીધું કે ભાઈ તમારી શૂન્ય પૂર્વધારણા સાચી છે પણ તમે જે ટેસ્ટ કર્યો તમે એક્સપેરિમેન્ટલ કર્યો એ તમારો ખોટો છે. તો કોઈ વસ્તુ સાચી છે છતાં પણ એ શું થઈ ખોટી સાબિત થઈ. સાચી છે છતાં પણ શું થઈ ખોટી સાબિત થઈ તો એને કહેવાશે ટાઈપ 1 એરર. હવે નલ હાઇપોથિસિસ એવું કહે છે કે આ ટાઈપ 2 એ નલ હાઇપોથિસિસ ખોટી છે પણ તમે ટેસ્ટ કર્યો તો એ વસ્તુ શું થઈ સાચી સાબિત થઈ. એ વસ્તુ સાચી સાબિત થઈ તો આને આપણે શું કહીશું ટાઈપ 2 એરર એટલે કે બીટા કહીશું. ટાઈપ 1 એટલે કે આલ્ફા કહીશું, ટાઈપ 2 એટલે કે બીટા કહીશું. કરવાનું છે શું કે તમે જ્યારે આ રીતે બનાવો તો કરેક્ટ ડિસિઝન જ્યારે ઉપરનું ટાઈપ 1 આલ્ફા છે એ નીચે આવે તો 1 માઇનસ આલ્ફા થશે. એ જ રીતે ટાઈપ 2 છે ઉપર જશે તો 1 માઇનસ બીટા થશે. આ રીતે યાદ રાખવાનું. હવે આનું હું તમને લાસ્ટમાં હજી એક ઈઝી રીત શીખવાડીશ કે કઈ રીતે સમજવું. રાઈટ, એકદમ ઈઝી રીત છે, વિડિયો લાસ્ટમાં હું સમજાવીશ. નલ વર્સિસ અલ્ટરનેટિવ હાઇપોથિસિસ એટલે કે જે આપણી આ શૂન્ય પૂર્વધારણા છે એ અને પરિકલ્પનાવાળી અલ્ટરનેટિવ હાઇપોથિસિસ. રાઈટ, તો બંનેમાં ડિફરન્સ શું છે? તો પહેલા એવું કીધું છે કે નલ હાઇપોથિસિસ ઇઝ અ નેગેટિવ ફોર્મ. મેં કીધું ને પહેલા જ ખોટું સાબિત કરી દે, આ ખોટું છે. એન્ડ ફોર્મ્યુલેટેડ ઇઝ એન અફર્મેટિવ ફોર્મ એટલે કે પોઝિટિવ ફોર્મમાં સાચાની ફોર્મમાં રજૂ કરે છે. assume that there is no relationship between the variable. બે વેરિયેબલ વચ્ચે કોઈ રિલેશન નથી એવું બતાવે છે. જ્યારે આમાં રિલેશનશિપ બતાવે છે બે વેરિયેબલ વચ્ચે. imply that the outcome will not be observed in the condition to met and imply that outcome will be observed if one condition is met. આમાં કન્ડિશન ઓબ્ઝર્વ નથી કરતી પણ આમાં કન્ડિશન લાગુ પડે છે એટલે કે શરતો લાગુ પડે છે. રાઈટ, ચોથું સ્ટેપ છે આપણું ચૂઝિંગ ધ સ્ટડી ડિઝાઇન. કઈ રીતે સંશોધન રચના પસંદ કરવી. તમે ડિઝાઇન એટલે શું કરવું કે કોઈ વસ્તુનો આપણે ડ્રાફ્ટ રેડી કરીને આપણે ડિઝાઇન રેડી કરીએ કે આના ઉપરથી આપણે આવું સંશોધન કરી શકીએ. તો ચોથું સ્ટેપ આપણું શું છે ચૂઝિંગ ધ સ્ટડી ડિઝાઇન. Research design is the overall blueprint of the framework that specify how the research will be conducted. એક સંશોધન ડિઝાઇન એક બ્લુપ્રિન્ટ છે જે સ્પષ્ટ કરે છે કે સંશોધન કેવી રીતે કરવાનું છે. એ સમજાવે છે કે રિસર્ચ એપ્રોચ શું છે, રિસર્ચ મેથડ શું છે, ડેટા સોર્સ શું છે, ડેટા કલેક્શન શું છે, ટાઈમ ફ્રેમ શું છે અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ શું છે. દરેકે દરેક વસ્તુ બતાવે છે. પર્પઝ એટલે કે ટુ એન્શ્યોર સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન. મેઇન હેતુ શું છે ડિઝાઇનનો કે વ્યવસ્થિત તપાસ સુનિશ્ચિત કરે છે. ઇમ્પ્રૂવ રિલાયબિલિટી એન્ડ વેલિડિટી. વિશ્વસનીયતા અને માન્યતા સુધારવામાં પ્રયત્ન કરે છે. ટુ મિનિમાઇઝ બાયસ એટલે કે પૂર્વગ્રહ પણ ઓછો કરે છે. ટુ સેવ ટાઈમ એન્ડ રિસોર્સિસ એટલે કે સમય અને સંસાધનોનો પણ બચાવ કરે છે. ટુ આન્સર ધ રિસર્ચ ક્વેશ્ચન્સ ઇફેક્ટિવલી એટલે કે સંશોધન પ્રશ્નોના અસરકારક રીતે જવાબ પણ આપે છે. હવે જોઈએ કે રિસર્ચ ડિઝાઇનના સ્ટેપ કયા કયા છે. તો સૌથી પહેલા તમે જ્યારે રિસર્ચ ડિઝાઇન કરો છો તો એસ્ટાબ્લિશમેન્ટ પ્રાયોરિટી. સૌથી પહેલા મેં શું કીધું હમણાં કીધું આઈડેન્ટિફાય પ્રોબ્લેમ કરો. રાઈટ, તો પ્રોબ્લેમ તો તમે આઈડેન્ટિફાય કરી લીધો પણ હવે એના ઉપર જ્યારે રિસર્ચ ડિઝાઇન ઉપર કામ કરો છો તો સૌથી પહેલા તમે શું કરશો પ્રાયોરિટી જોશો, એસ્ટાબ્લિશ કરશો. ત્યારબાદ એના ડેટાના ટાઈપ જોશો, ત્યારબાદ ડેટા કલેક્શન કરશો, માહિતી મેળવશો, માહિતી ક્યાંથી લાવી એ જોશો, એના ઉપર વિશ્લેષણ કરશો અને લાસ્ટમાં તમે શું કરશો એના ઉપર પ્રપોઝલ તૈયાર કરશો. રાઈટ, હવે વાત કરીએ એના કીવર્ડ પર જોઈ લો કે રિસર્ચ ડિઝાઇન ઇઝ નોન એઝ અ બ્લુપ્રિન્ટ ઓફ અ રિસર્ચ. જ્યારે એક હમણાં મેં લાસ્ટ યરનું એક હમણાં પીવાયક્યુ જોયું હતું તો એમાં લખ્યું હતું કે રિસર્ચની બ્લુપ્રિન્ટ કોને કહેવાશે. રાઈટ, તો રિસર્ચની બ્લુપ્રિન્ટ આપણે કોને કહીશું રિસર્ચ ડિઝાઇનને. રાઈટ, આ ઓલરેડી આવી ગયેલો ક્વેશ્ચન છે યુજીસી નેટમાં અને જીસેટ બંનેમાં. પીવાયક્યુ છે યાદ રાખજો. આ કીવર્ડ આપું છું જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ બધા તમારા રહેશે કીવર્ડ. તો જેટલી પણ શોર્ટ નોટ્સ બનાવો એમાં મેં હંમેશા તમને કહું છું કે જ્યારે પણ તમે શોર્ટ નોટ્સ બનાવો તો એક પેજની અંદર એવું કરો કે 1 કલાક અથવા 2 કલાકનું લેક્ચર છે એ તમારો 2 પેજની અંદર કવર થઈ જાય. ઉપર તમારો જે હાંસિયો છે ત્યાં અમુક એવા કીવર્ડ લખો કે જેથી ફૂલ ફોર્મ છે, સ્ટેપ છે, કીવર્ડ છે, ટ્રિક્સ છે એ લખો કે જેથી તમને યાદ રહે. રાઈટ, આ ક્વેશ્ચન આવી ગયેલો છે કે રિસર્ચની બ્લુપ્રિન્ટ આપણે કોને કહીએ છીએ રિસર્ચ ડિઝાઇનને. રાઈટ, સ્ટેપ 5 છે આપણું ડિઝાઇનિંગ ઓન ધ સેમ્પલ ડિઝાઇન ડિસાઇડિંગ.
નક્કી તો કરો ને કઈ ફ્રેમ રાખવી કઈ ના રાખવી. તો સ્ટડીંગ ધ એન્ટાયર પોપ્યુલેશન ઇઝ ઓફન ઇમ્પ્રેક્ટિકલ. રિસર્ચ સિલેક્ટ અ રિપ્રેઝેન્ટેટિવ સબસેટ કોલ્ડ સેમ્પલ. જેટલી પણ સમગ્ર વસ્તી છે એનો અભ્યાસ ઘણીવાર અવ્યવહારુ હોવાથી સંશોધક નમૂના તરીકે ઓળખાતા પ્રતિનિધિ સબસેટની પસંદગી પણ કરે છે. કેવી રીતે કરે છે? તો પોપ્યુલેશન જોવે છે, સેમ્પલ યુનિટ જોવે છે, સેમ્પલ સાઇઝ જોવે છે, સેમ્પલની ટેકનિક જોવે છે, ઘણા અમુક વર્ષોના ડેટા હોય છે, રાઈટ. જેમ કે માનો કે 2015 થી લઈને 2025 સુધીના ડેટા લીધા, એટલે કે ટોટલ એને 10 વર્ષના ડેટા લીધા. તો કેટલું પોપ્યુલેશન લીધું, એમાંથી કેટલા યુનિટ્સ લીધા, એમાંથી કેટલા ઉપર સાઇઝ લીધી, કોના ઉપર કેટલું કામ કર્યું, કઈ ટેકનિક યુઝ કરી, કઈ મેથડ યુઝ કરી, આ દરેક એક લાંબુ રિસર્ચ થઈ જતું હોય છે. તો ડિઝાઇનમાં નક્કી કરવામાં આવે છે. હેતુ શું છે કે ટુ ઓબ્ટેન રિપ્રેઝેન્ટેટિવ ડેટા, રિડ્યુસ રિસર્ચ કોસ્ટ એન્ડ ટાઈમ, તમારો સમય અને ખર્ચ પણ ઘટે છે. ત્યારબાદ ઇમ્પ્રુવ ફિઝિબિલિટી એટલે શક્યતા સુધારવામાં પણ મદદ કરે છે, અને એન્શ્યોર વેલિડ કન્ક્લુઝન ઓફ ધ પોપ્યુલેશન, જેટલી વસ્તી છે વિશે માન્ય તારણો સુનિશ્ચિત કરવા માટે ઉપયોગી છે. જેમ કે તમે કોઈ એક એક્ઝામ્પલ આપ્યું છે, વસ્તી ઉપર તમે લીધું છે કે 10,000 યુનિવર્સિટીના સ્ટુડન્ટો. હવે આમાંથી તમારે શું કરવાનું છે? સેમ્પલ લેવાનું છે કે 500 સ્ટુડન્ટ સિલેક્ટેડ યુઝિંગ સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ. 500 વિદ્યાર્થીઓ લેવાના છે 10,000 યુનિવર્સિટીમાંથી, રેન્ડમલી અલગ 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 યુનિવર્સિટીમાંથી આપણે કલેક્ટ કરવાના છે. કેટલા? 500 વિદ્યાર્થીઓ. તો આ શું થયું? તમારું એક પ્રકારનું રિસર્ચ ડિઝાઇન, કે તમે કઈ રીતે રિસર્ચ કરો છો. પોપ્યુલેશન છે તો તમે એન્ટર ગ્રુપમાં કરો છો, સેમ્પલ છે તો તમે સિલેક્ટેડ મેમ્બરમાં તમે સિલેક્શન કરો છો, રાઈટ. હવે વાત કરીએ સેમ્પલિંગ મેથડની. નમૂના પણ લઈ શકાય. કેવી રીતે? તો બે પ્રકારે. તો સેમ્પલિંગના એટલે કે સેમ્પલિંગના બે પ્રકાર છે. આ તમારે જ્યારે સ્ટેટ આવશે ત્યારે અંદર આવશે. એક છે તમારું પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને એક છે તમારું નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ, રાઈટ. પ્રોબેબિલિટી સેમ્પલિંગને કહીશું સંભાવના, અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગને આપણે કહીશું બિન સંભાવના નમૂના, રાઈટ. હવે અહીંયા મેં તમને આખો ગ્રાફ આપ્યો છે કે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. આની અંદર મેં તમને ટાઈપ્સ આપ્યા છે. આજે તમને કોષ્ટક દેખાય છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ દરેક વ્યક્તિએ લખવાનું છે. ટાઈપ્સ ઓફ પ્રોબેબલિંગ એટલે કે સંભાવનાના પ્રકારો, રાઈટ. સંભાવનાના ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપ્યા છે. લેફ્ટ સાઈડ જે દેખાય છે આ છે ઇંગ્લિશમાં આપ્યા છે, અને આ સાઈડ જે છે એ ગુજરાતીમાં છે, રાઈટ. હવે યાદ રાખવાના છે પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે કે સંભાવનાના, અને નોન પ્રોબેબિલિટી એટલે કે બિન સંભાવનાના પ્રકારો. સૌથી પહેલા આવશે સિમ્પલ રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ, સિસ્ટમેટિક સેમ્પલિંગ, ક્લસ્ટર સેમ્પલિંગ અને મલ્ટી સ્ટેજ સેમ્પલિંગ, રાઈટ. તો આ બધા જે થયા એ તમારા શું થયા? સંભાવનાના સેમ્પલિંગ એટલે કે નમૂના. અહીંયા આવશે નમૂના. સરળ કેવા છે? સ્તરીકૃત કોને કહીશું, વ્યવસ્થિત કોને કહીશું, ક્લસ્ટર કોને કહેવાય, અને મલ્ટી સ્ટેજ કોને કહેવાય. નોન પ્રોબેબિલિટીમાં તમારે આવશે પર્પસ સેમ્પલિંગ, કન્વીનિયન્સ સેમ્પલિંગ, સ્નોબોલ સેમ્પલિંગ, ક્વોટા સેમ્પલિંગ. તો આ બધા થયા તમારા બિન સંભાવનાના નમૂના એટલે કે હેતુ નમૂના, સગવડતા, સ્નોબોલ અને ક્વોટા સેમ્પલિંગ. બીજી વસ્તુ યાદ રાખજો કે આમાં તમારે એક ટ્રિક્સ યાદ રાખવાની છે. કેવી છે હું તમને સમજાવું છું. જો અહીંયા છે તમારું પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને અહીંયા છે તમારું નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ, રાઈટ. એટલે પીએસ અને એનપીએસ લખ્યું. પ્રોબેબિલિટી સેમ્પલિંગ ની અંદર તમારે પહેલું જે છે એ છે સિસ્ટમેટિક સેમ્પલિંગ, છે સિસ્ટમેટિક સેમ્પલિંગ. બીજું છે સિમ્પલ સ્ટ્રેટિફાઈડ. એક છે તમારું સિમ્પલ, બીજું છે સ્ટ્રેટિફાઈડ, ત્રીજું છે તમારું ક્લસ્ટર અને મલ્ટી સ્ટેજ. ક્લસ્ટર અને મલ્ટી સ્ટેજ. આને યાદ રાખવાની ટ્રિક્સ બતાવું છું હો. ત્યારબાદ છે અહીંયા છે ક્વોટા સેમ્પલિંગ, ત્યારબાદ આવશે સ્નોબોલ, કન્વીનિયન્સ એન્ડ પર્પસ. સ્નોબોલ, કન્વીનિયન્સ અને પર્પઝિવ સેમ્પલિંગ. હવે આને યાદ રાખવાની એક રીત છે. તમને હમણાં જ કીધું કે પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં તમારે ટ્રિક શું યાદ રાખવાની? તો ટ્રિક્સ એવી યાદ રાખવાની 3S CM. 3S CM, સિમ્પલ, સિસ્ટમેટિક, સ્ટ્રેટિફાઈડ, ક્લસ્ટર અને મલ્ટી સ્ટેજ. તો પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં 3SCM અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં તમે એવું યાદ રાખી શકો છો કે QSCP. અરે QSCP થઈ ગયો, શું વાત છે, રાઈટ. તો આ તમારી થઈ નોન પ્રોબેબિલિટીની ટેકનિક્સ.
કીવર્ડ થી તમે ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરશો. આઈ હોપ કે તમને આ ટ્રિક્સ યાદ રહી ગઈ હશે. ફરીથી કહું છું, પ્રોબેબિલિટી સેમ્પલિંગ, તો પ્રોબેબિલિટી સેમ્પલિંગ ની મેં હમણાં જ તમને કીધી. શું કીધું? તો પ્રોબેબિલિટીમાં 3S, શું કીધું? 3SCM. આ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં મેં તમને શું કીધું? QSCP થઈ ગયો. શું વાત છે! 3SCM અને QSCP, 3SCM અને QSCP આ તમારી ટ્રિક્સ છે. યાદ રાખી લેજો. જ્યાં ચોપડામાં લખ્યું હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દર વખતે PYQ માં આવે છે. તમે જોડકામાં પણ પૂછાય છે, વન લાઇનર ક્વેશ્ચનમાં પણ પૂછાય છે, અસેશન રીઝનમાં પણ પૂછાય છે. રાઈટ? ચલો હવે વાત કરીએ કે જ્યારે કોઈ વસ્તુનું સેમ્પલ લેવામાં આવે તો માનો કે આખા આપણા ભારત દેશની વસ્તી હોય, એટલે કે આ વસ્તી છે, આ વસ્તીમાંથી તમારે શું કરવાનું છે? સેમ્પલ લેવાનો છે, એટલે કે નમૂનો શું કરવાનો છે? પસંદ કરવાનો છે. તો આખી પોપ્યુલેશનમાંથી તમે શું કરો છો? અમુક સિલેક્ટેડ સેમ્પલ લો છો. બધા તો લઈ નથી શકતા, બધાને તો તમે એના ઉપર એનાલિસિસ નથી કરી શકતા. એના માટે તમારે અમુક સેમ્પલ લેવાના હોય છે. રાઈટ? હવે વાત કરીએ, છઠ્ઠું છે આપણું કલેક્ટિંગ ડેટા, એટલે કે માહિતી એકત્રિત કરવી. કેવી રીતે કરી શકો? કોઈ સર્વે કરી શકો, ઇન્ટરવ્યુથી કરી શકો, ફોકસ ગ્રુપથી કરી શકો, અથવા તો ઓબ્ઝર્વેશનથી કરી શકો. તો આ બધી તમારી શું છે? અલગ અલગ પદ્ધતિ છે. શું છે? આ અલગ અલગ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે માહિતી એકત્રિત કરી શકો છો. Data collection involve gathering relevant information needed to answer the research questions or test hypothesis. એટલે કે જેટલા પણ ડેટા સંગ્રહમાં સંશોધન પ્રશ્નોના જવાબ આપવા, પૂર્વધારણાનું પરીક્ષણ કરવા માટે જરૂરી સંબંધિત માહિતી એકત્રિત કરવાનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. કઈ રીતે તમે માહિતી એકત્રિત કરી શકો? તો પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરવ્યુ. આ જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટરવ્યુ લે છે એ શું થયું? તમારે એક માહિતી ડેટા કલેક્ટ કર્યા કહેવાય. ક્વોલિટેટિવ સર્વે, તમે લેપટોપમાંથી તમે શું કરો છો? ડેટા મેળવો છો, સર્વે કરો છો. ઓથેન્ટિકેટ. ફોકસ ગ્રુપ ડિસ્કશન, તમે ગ્રુપમાં જૂથ ચર્ચા કરો છો. રેકોર્ડ કીપિંગ, એટલે તમે ઓનલાઈન જેટલા પણ ડેટા છે એ તમે ઓનલાઈન સર્ચ કરીને મેળવો છો. ત્યારબાદ કેસ સ્ટડી, એક પર્ટિક્યુલર એક ટોપિક ઉપર તમે શું કરો છો? કેસ સ્ટડી કરો છો. રાઈટ? અને ઓબ્ઝર્વેશન, એટલે કે જે લોકોએ ઓલરેડી એક્ઝિસ્ટ કરી દીધું છે એ વસ્તુ ઉપર તમે શું કરો છો? મૂલ્યાંકન કરો છો, ઓબ્ઝર્વેશન્સ કરો છો. રાઈટ? આ બધી વસ્તુ દ્વારા તમે શું કરો છો? માહિતી મેળવી શકો છો. એવી જ રીતે આપણે જોઈએ કે ડેટાના બે પ્રકાર છે, એટલે કે ટાઈપ્સ ઓફ ડેટા. માહિતીના પ્રકાર કેટલા છે? બે. એક છે તમારું પ્રાઇમરી ડેટા, એટલે કે પ્રાથમિક માહિતી, અને એક હોય છે આપણું સેકન્ડરી ડેટા, એટલે કે ગૌણ માહિતી. પ્રાઇમરી માહિતી કોને કહીશું? કે કલેક્ટેડ ડાયરેક્ટલી બાય ધ રિસર્ચર. સંશોધક દ્વારા સીધા તમે શું કરી શકો છો? એકત્રિત કરી શકો છો. એટલે કે વ્યક્તિ ખુદ જાતે જઈને શું કરે છે? રિસર્ચ કરે છે, સંશોધન કરે છે. વ્યક્તિ ખુદ જાતે જશે. હવે મને કોઈ પ્રોબ્લેમ છે, મને કોઈ સમસ્યા થઈ કે ભાઈ ચલો કે જેટલા વ્યક્તિઓ ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે તો એનાથી એના ભણવા પર શું અસર પડે છે? તો હવે હું મારે છોકરાઓનું સંશોધન છે તો હું ખુદ છોકરા પાસે જઈને માહિતી મેળવીશ કે ભાઈ તને કેટલો અફેક્ટ પડે છે, તો કેટલો ટાઈમ સ્ક્રીનિંગમાં વધારે છે. તો સંશોધક દ્વારા સીધા એકત્રિત પ્રયોગો કરવામાં આવે છે. કલેક્ટ ડાયરેક્ટલી બાય ધ રિસર્ચર, એને કહીશું પ્રાઇમરી ડેટા. કઈ શેના દ્વારા લઈ શકાય? તો ક્વેશ્ચનર ભરાવીને, પ્રશ્નાવલી ભરાવીને, ઇન્ટરવ્યુ દ્વારા, અવલોકન દ્વારા, એક્સપેરિમેન્ટલ પ્રયોગ દ્વારા અને સમયપત્રક દ્વારા તમે શું કરી શકો છો? માહિતી મેળવી શકો છો. જેમ કે આવી ગયું ને, આ બધું જે છે એ તમારું શું આવી ગયું? પ્રાઇમરી ડેટા આવી ગયું. શું આવી ગયું? આ પ્રાઇમરી ડેટાના એક્ઝામ્પલ છે. ઓબ્ઝર્વેશન્સ દ્વારા, ક્વેશ્ચનર એટલે કે પ્રશ્નાવલી દ્વારા, ઇન્ટરવ્યુ દ્વારા અને ફોકસ ગ્રુપ ડિસ્કશન, એટલે કે વ્યક્તિ ખુદ જાતે શોધ કરે છે, ખુદ જાતે શું કરે છે? સંશોધન કરે છે. એને કહેવાશે પ્રાથમિક માહિતી. ડન? આઈ હોપ કે તમને બધી વસ્તુ સમજાય છે. અત્યારે જ વિડીયોને લાઈક કરી દો, બીકોઝ જે તમને સમજાઈ રહ્યું છે આ તમને જ્યારે કોઈ વસ્તુ તમને મળી રહી છે તો એને તમે લાઈક તો બને જ છે. રાઈટ? સેકન્ડરી ડેટા એટલે કે ગૌણ માહિતી. કોઈ થર્ડ પર્સન દ્વારા અથવા તો કોઈ અન્ય સ્ત્રોત દ્વારા તમે માહિતી મેળવો છો, જે ઓલરેડી અવેલેબલ છે તમારી પાસે, એને તમે શું કરો છો? ઉપયોગમાં લો છો. રાઈટ? જેમ કે બુક્સમાં આપેલી છે એનો ઉપયોગ કરો છો, જર્નલ છે, ગવર્મેન્ટ રિપોર્ટ છે, કંપની રિપોર્ટ છે, સેન્સસ ડેટા છે. આ બધા ડેટા ઉપર તમે એકચ્યુઅલમાં વર્ક કરો છો, જે ઓલરેડી શું છે? ઓલરેડી એક્ઝિસ્ટ છે, એના ઉપર તમે વર્ક કરો છો. રાઈટ? પર્પસ શું છે? કે ઓબ્ટેન રિલાયેબલ એવિડન્સ મળી રહે છે, આન્સર રિસર્ચ ક્વેશ્ચન્સ મળી રહે છે, હાઇપોથેસિસ મળી રહે છે, અને ડિસિઝન મેકિંગ લેવામાં પણ તમે ઇઝીલી તમને હેલ્પફુલ થતું હોય છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 7. અહીંયા આપણું છે પ્રોસેસિંગ એન્ડ એનાલાઇઝિંગ ડેટા. જે માહિતી મળી છે એનું પ્રોસેસ કરવું અને એનું વિશ્લેષણ કરવું. કેવી રીતે? Raw data collected from response must be organized, classified, coded,
tabulated, statistically analyzed to obtain meaningful result. તો આ બધી વસ્તુ એક રિસર્ચર પાસેથી મળે છે કે જે ઉત્તરદાતાઓ પાસેથી એકત્રિત કરાયેલો કાચો ડેટા અર્થપૂર્ણ પરિણામો મેળવવા, સંગઠિત, વર્ગીકૃત, કોડેડ, ટેબ્યુલેટ, આંકડાકીય વિશ્લેષણ કરવો શું હોય છે આવશ્યક બનતો હોય છે. હવે ડેટાને તમે કલેક્ટ કર્યા બાદ તમે એનું વિશ્લેષણ કઈ રીતે કરી શકો, એના પર પ્રોસેસ કઈ રીતે કરી શકો, એડિટિંગ દ્વારા, એટલે કે સંપાદન કરો, અંદર કોડિંગ કરો, ક્લાસિફિકેશન્સ કરો અને ટેબ્યુલેશન્સ દ્વારા તમે શું કરી શકો છો, આ જેટલી પણ માહિતી મળી છે એના ઉપર તમે શું કરો છો, પ્રોસેસ કરીને એના ઉપર કાર્ય શરૂ કરી દો છો. રાઈટ. એનાલિસિસ કઈ રીતે કરો છો, તો જેટલા પણ આપણને આ ડેટા મળ્યા તો આ બધાનું આપણે શું કરશું, મીન શોધશું, મીડિયન શોધશું, મોડ શોધશું, એટલે કે મધ્યસ્થ, બહુલક, કોરિલેશન, રિગ્રેશન, સ્કાય સ્ક્વેર ટેસ્ટ, અનોવા ટેસ્ટ, ટી ટેસ્ટ, આ ટેસ્ટ દ્વારા તમે શું કરો છો, એનું પરીક્ષણ કરો છો, એટલે કે મૂલ્યાંકન કરો છો. રાઈટ. પર્પસ શું છે કે ટુ સમરાઇઝ ધ કલેક્શન information, identify trend and relationship, test hypothesis and draw valid conclusion દ્વારા તમે શું કરો છો, એના ઉપર તારણ કાઢી શકો છો. 8મા નંબરનો સ્ટેપ જે છે આપણું લાસ્ટ સ્ટેપ છે જેનું નામ છે રાઇટિંગ ધ રિપોર્ટ. શું નામ છે? રાઇટિંગ ધ રિપોર્ટ. રાઈટ. રાઇટિંગ ધ રિપોર્ટ એટલે શું? એટલે કે સંશોધન અહેવાલ લખો. બધું આખું કામ પતી જાય ને લાસ્ટમાં તમે એક જે ડ્રાફ્ટ દ્વારા તૈયાર કરો છો રિટર્નમાં, રિટર્ન પ્રૂફ જેને કહેવાય ને, રિટર્નમાં તમે લખો છો એને શું કહેવાશે? રિપોર્ટ. સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન લખશો, લિટરેચર રિવ્યુ લખશો, સ્ટેપ 3 માં તમે મેથોડોલોજી લખશો, સ્ટેપ 4 માં તમે રિઝલ્ટ ડિસ્કશન લખશો અને 5માં તમે શું લખશો? કન્ક્લુઝન. રાઈટ. તો આ રીતે આખું થીસિસ તૈયાર થતું હોય છે. રિસર્ચ ફાઇન્ડિંગ આર સિસ્ટમેટિકલી ડોક્યુમેન્ટેડ ઇન ધ ફોર્મ ઓફ અ રિસર્ચ પ્રોજેક્ટ, રિસર્ચ રિપોર્ટ, ડિસર્ટેશન, થીસિસ, જર્નલ આર્ટિકલ, કે સંશોધનના તારણો વ્યવસ્થિત રીતે સંશોધન અહેવાલ, નિબંધ, થીસિસ અને જર્નલ લેખના રૂપમાં દસ્તાવેજીકૃત કરવામાં આવે છે. આ અહેવાલ જે છે એ સમગ્ર સંશોધન પ્રક્રિયા અને તારણો વાચકો સુધી શું કરવામાં આવે છે? પહોંચાડવામાં આવે છે, એટલે લોકો સુધી કે જે લોકો એને જોઈને વાંચી શકે, એના ઉપર કામ કરી શકે, તો એના માટે શું કરવામાં આવે છે? મોકલવામાં આવતા હોય છે. રાઈટ. સ્ટાન્ડર્ડ સ્ટ્રક્ચર આપ્યું છે રિસર્ચ રિપોર્ટનું. તો જોઈ લઈએ કે જ્યારે પણ તમે રિસર્ચ રિપોર્ટ, હવે અહીંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આગળ જઈને પીએચડી કરવાના હશે, રાઈટ. તો એ લોકોને રિસર્ચ પહેલા તો પ્રપોઝલ બનાવવાનું હશે. પ્રપોઝલ બનાવશો, એડમિશન મળી જશે, પછી તમારે આવશે રિસર્ચ પેપર બનાવવાના. રાઈટ. તો આ રિસર્ચ પેપર કે રિસર્ચ પ્રપોઝલ કેવી રીતે બનાવવું, તો એનો આખો સ્ટ્રક્ચર છે, આ યાદ કરી લેજો, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા હું લખી દઉં છું, અહીંયા તમને સ્ટાર કરી દઉં છું, એટલે તમે લખી દેજો. પહેલું છે ટાઇટલ, બીજું એબ્સ્ટ્રેક્ટ, ત્રીજું ઇન્ટ્રોડક્શન, ચોથું લિટરેચર રિવ્યુ, પાંચમું રિસર્ચ મેથોડોલોજી, છઠ્ઠું ડેટા એનાલિસિસ, સાતમું ફાઇન્ડિંગ, આઠમું ડિસ્કશન, નવમું કન્ક્લુઝન, 10મું રિકમેન્ડેશન, 11મું રેફરન્સ એન્ડ 12મું છે એપેન્ડિક્સ. બરાબર. એક મેં અહીંયા તમને એક ટ્રીક આપી છે અને યાદ રાખવા માટેની, રાઈટ, કે આ ટ્રીક દ્વારા તમે રિસર્ચ રિપોર્ટની આખા સ્ટેપ છે યાદ રાખી શકો છો. તમારે શું કરવાનું છે કે રિસર્ચ રિપોર્ટ લખવાનું છે, એનું સ્ટ્રક્ચર અને નીચે તમારે ટ્રિક્સ લખવાની છે. આ ટ્રિક્સ આપી છે કે ટેલ રેડ એફડીએ CR² એપમાં જમા કરાવી. કેવી રીતે? તો જે ટેલ છે, ટેલ આપણે એક હોય છે ને, એક હોય હેડ અને એક હોય ટેલ. તો આ ટેલની વાત કરું છું. ટેલે રેડ એફડી CR² એપમાં જમા કરાવી. શું કામ? એનું આખું સ્ટ્રક્ચર છે. તો સ્ટ્રક્ચર શેનું છે? રિસર્ચ રિપોર્ટનું. એ જાણવા માટે તમારે બેંકમાં જવું પડે. આવી રીતે તમે ટ્રીક દ્વારા તમે કોઈ બી ક્વેશ્ચન છે ઇઝીલી સોલ્વ કરી શકો. ટી મતલબ ટાઇટલ, એ મતલબ એબ્સ્ટ્રેક્ટ, આઈ મતલબ ઇન્ટ્રોડક્શન, એલ મતલબ લિટરેચર રિવ્યુ, આર મતલબ રિસર્ચ મેથોડોલોજી, ઈ મતલબ આરઈ મતલબ રિસર્ચ મેથોડોલોજી, ડી મતલબ ડેટા કલેક્શન એનાલિસિસ, ફાઇન્ડિંગ, ડી મતલબ ડિસ્કશન, સી મતલબ કન્ક્લુઝન, આર સ્ક્વેર છે એટલે આર સ્ક્વેર નો મતલબ શું કે 2 આર છે. રાઈટ. એક આર મતલબ શું છે? રિકમેન્ડેશન, અને એક આર મતલબ રેફરન્સ, અને એપ મતલબ એપેન્ડિક્સ. તો આ જે થયું એ તમારું શું થયું? રિસર્ચ રિપોર્ટનું સ્ટ્રક્ચર. ટેલ રેડ એફડી CR², ટેલે રેડ એફડી, એને લાલ એકદમ ગંભીર પ્રકારની હતી. ટેલે રેડ એફડી એ CR² એપમાં જમા કરાવી. બેંકમાં ના જમા કરાવી, CR² એપમાં જમા કરાવી. ટેલે બોલો આવું કર્યું. ગુજરાતીમાં પણ આપે છે. શીર્ષક પૃષ્ઠ છે, સારાંશ છે, પરિચય, સાહિત્ય સમીક્ષા, સંશોધન પદ્ધતિ, ડેટા વિશ્લેષણ, તારણો, ચર્ચા, નિષ્કર્ષ, ભલામણ, સંદર્ભ અને પરિશિષ્ટો.
હેતુ શું છે મેઇન કે ટુ કમ્યુનિકેટ ધ રિસર્ચ ફાઇન્ડિંગ કરવાનો, તો કન્ટ્રીબ્યુટ ધ એકેડેમિક નોલેજ વધારવા માટે, એન્ડ એનેબલ ફ્યુચર રિસર્ચ રેપ્લિકેટ ઓફ ધ સ્ટડી, એટલે કે ફ્યુચરમાં એટલે કે ભવિષ્યમાં પણ સંશોધકોને અભ્યાસનું પુનરાવર્તન કરવામાં સક્ષમ બનાવે છે, જેટલા પણ એવિડન્સ બેઝ રિકમેન્ડેશન છે એને ભલામણો પૂરી પાડે છે. રિસર્ચ પેપર રાઇટિંગ કઈ રીતે કરી શકો, તો સૌથી પહેલા તમારે એક ટોપિક પસંદ કરવાનો હોય, એટલે થશે ચૂઝ અ ટોપિક, રાઈટ. હવે આપણે વાત કરવાના છે કે કમ્પ્લીટ ફ્લો ઓફ રિસર્ચ પ્રોસેસ. રિસર્ચ પ્રોસેસ એકચ્યુઅલમાં કઈ રીતે કામ કરે, તો પહેલા નંબરનું સ્ટેપ છે આપણું રિસર્ચ પ્રોબ્લેમ, એટલે કે પહેલા તો તમારે જે સમસ્યા છે એને ઓળખવાનું. સમસ્યા સંશોધન, આને શું કહીશું, સમસ્યા સંશોધન. બીજું છે લિટરેચર રિવ્યુ, એટલે કે સાહિત્ય સમીક્ષા, સાહિત્ય સમીક્ષા. ત્યારબાદ થર્ડ સ્ટેપ આપણો આવશે રિસર્ચ ક્વેશ્ચન્સ, એટલે કે સમસ્યાના પ્રશ્ન, જેટલા પણ પ્રશ્નો ઉદ્ભવ્યા હોય એ. ત્યારબાદ આવશે રિસર્ચ ઓબ્જેક્ટિવ, એટલે કે સમસ્યાના જે હેતુ છે એ, રાઈટ. ત્યારબાદ આવશે હાઇપોથિસિસ, એટલે કે પૂર્વ ધારણા. ત્યારબાદ આવશે રિસર્ચ ડિઝાઇન, એટલે કે જેટલી પણ રિસર્ચ ડિઝાઇન છે, સંશોધન ડિઝાઇનની વાત કરી છે. સાતમું આવશે સેમ્પલ ડિઝાઇન, પહેલા તો સંશોધન ડિઝાઇન, સાતમું છે સેમ્પલ ડિઝાઇન, અને આઠમું છે આપણું ડેટા કલેક્શન, એટલે કે ડેટાની માહિતી એકત્રીકરણ કરવું. ત્યારબાદ આવશે નવમું છે ડેટા પ્રોસેસિંગ, એ જે ડેટા ઉપર મળ્યું છે એના ઉપર કામ કરવાનું. ત્યારબાદ આવશે 10મું ડેટા એનાલિસિસ, એટલે એના ઉપર મૂલ્યાંકન કરવાનું, જે ડેટા મળ્યા એના ઉપર. અને 11મું છે ઇન્ટરપ્રિટેશન્સ, એટલે કે એનું પૃથ્થકરણ કરવાનું, રાઈટ, રિઝલ્ટ ઉપર. અને 12મું છે કન્ક્લુઝન, એટલે કે એનો નિષ્કર્ષની વાત કરી છે. અને લાસ્ટ આવે છે 13 નંબરનું આપણું સ્ટેપ કે રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ, એટલે કે લાસ્ટમાં તમારે શું કરવાનું હોય છે, એક ડ્રાફ્ટ, એટલે કે એક પત્ર રેડી કરવાનો હોય છે, રિપોર્ટ રેડી કરવાનો હોય છે, એ થઈ તમારો રિપોર્ટ રાઇટિંગ, રાઈટ. તો બધા સ્ટેપ્સ તમે લખી લેજો. હવે મેં અહીંયા તમને એક શોર્ટ નોટ્સ, એક કીવર્ડ વાળી આપી છે કે જેના દ્વારા તમે ઇઝીલી એક્ઝામમાં કોઈ બી વસ્તુ સોલ્વ કરી શકો. ફર્સ્ટ સ્ટેપ રિસર્ચનું શું થયું, આઈડેન્ટિફિકેશન ઓફ રિસર્ચ પ્રોબ્લેમ. સૌથી પહેલા સમસ્યા શોધો, ભાઈ તમને સમસ્યા છે શું એ શોધો. બ્લુપ્રિન્ટ કોને કહેવાશે, તો રિસર્ચ ડિઝાઇનને, જે મોસ્ટ આઈએમપી છે, આ પીવાયક્યુ માં ઓલરેડી આવેલા ગયા છે જીસેટ ની અંદર. પર્પસ શું છે લિટરેચર રિવ્યુનો, કે આઈડેન્ટિફાઈ રિસર્ચ ગેપ એન્ડ અવોઇડ ડુપ્લિકેશન માટે. હાઇપોથિસિસ એટલે કે પરિકલ્પના કરવી, પ્રિડિક્ટ એન્ડ ટેસ્ટ રિલેશનશિપ બિટવીન વેરિયેબલ્સ. પર્પસ ઓફ સેમ્પલ ડિઝાઇન એટલે કે સિલેક્ટ રિપ્રેઝેન્ટેટિવ રિસ્પોન્સ. પર્પસ ઓફ ડેટા કલેક્શન મતલબ ગેધર રિલાયબલ એવિડન્સ. એન્ડ પર્પસ ઓફ ડેટા એનાલિસિસ એટલે કે ટેસ્ટ હાઇપોથિસિસ ઇન્ટરપ્રિટેશન ફાઇન્ડિંગ. લાસ્ટ સ્ટેપ રિસર્ચનું શું આવશે, તો રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ. અને ફર્સ્ટ સ્ટેપ કે એ તો આવશે આઈડેન્ટિફાઈ ધ રિસર્ચ પ્રોબ્લેમ. આ બે વસ્તુ, એટલે એક તો આ પહેલું અને આ છેલ્લું, આ બંને યાદ રાખી લે. સૌથી પહેલા તમે સમસ્યા શોધો એટલે આઈડેન્ટિફાઈ કરો, લાસ્ટમાં તમે શું કરો, રિપોર્ટ રાઇટિંગ કરો, એટલે કે તમે એને લખો, રાઈટ. આજનો વિડીયો મને ખરેખર કહેજો કે વિદ્યાર્થી મિત્રો તમને કેવો લાગ્યો. જો સારો લાગ્યો હોય તો હજી એક વસ્તુ રહી ગઈ મારે તમને કહેવાની. આજે મેં તમને રિસર્ચના સ્ટેપ્સ કીધા, બરાબર, તો રિસર્ચના સ્ટેપ્સની એક બીજી શોર્ટકટ કી આપું છું તમને. આ મારી ખુદની છે, પણ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કે તમને બહુ જ હેલ્પફુલ થશે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરવામાં. એ છે પીએચડી કાર. જે લોકો પીએચડી કરશે ને ભવિષ્યમાં કાર લેશે, આવી રીતે પીએચડી કાર. આના દ્વારા તમને કોઈ પણ રિસર્ચના સ્ટેપ પૂછે, પ્રોસેસ પૂછે, આવડી જશે એની હાવ. હવે આનું ફૂલ ફોર્મ તમને બધાનું કહી દઉં. પીએચડી મતલબ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવું. શું કરવું, પ્રોબ્લેમ છે એને આઈડેન્ટિફાઈ કરવું. એચ મતલબ આવે છે હાઇપોથિસિસ. શું આવશે, હાઇપોથિસિસ. ડી મતલબ ડેટા ડિઝાઇન પણ આવી ગયું, અને ડેટા કલેક્શન પણ આવી ગયું. કાર મતલબ ડી મતલબ ડિઝાઇન, સી મતલબ ડેટા કલેક્શન, એ મતલબ શું કરવું, એનાલિસિસ કરવું ડેટાનું, બરાબર. અને આર મતલબ હશે રિપોર્ટિંગ. શેનું, રિસર્ચનું, ના કે મારું તમારું. હવે આ જે મેં હમણાં અહીંયા 1 થી 13 કીધા ને, આ 1 થી 13 સ્ટેપનું અહીંયા 1 થી જે 13 સ્ટેપ કીધા એની શોર્ટ ટ્રિક્સ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું હતું કે વિડીયોના અંતમાં હું તમને કહીશ, એટલે આ બહુ જ મારી ફેવરેટ ટ્રીક છે. આના દ્વારા તમે કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરી શકો.
પીએચડી કાર, જેટલા પણ વિદ્યાર્થીઓ પીએચડી કરશે એ બધા કાર લેશે, રાઈટ? તો પીએચડી કાર કઈ રીતે પ્રોબ્લેમને આઈડેન્ટિફિકેશન કરવું, એની અંદર તમે શું નાખો, લિટરેચર રિવ્યુ નાખો, બરાબર? જેટલા પણ ઓબ્જેક્ટિવ છે એ નાખો, ક્વેશ્ચન રિસર્ચ ક્વેશ્ચન છે એ નાખો, ત્યારબાદ તમે એનું હાઇપોથિસિસ કરશો, હાઇપોથિસિસ કર્યા બાદ તમે ડેટા કલેક્શન ડિઝાઇન કરશો, ડેટા કલેક્ટ કરશો, એનાલિસિસ કરશો અને રિપોર્ટિંગ કરશો. યાદ ના રહીને તો તમને હજી એક શોર્ટ ટ્રિક્સ આપું છું કે તમારે શું કરવાનું, પહેલું અને છેલ્લું સ્ટેપ યાદ રાખી લેવાનું. પહેલું સ્ટેપ કયું હતું, ડીસી હોય છે, તો આને સિક્વન્સમાં તમે કેવી રીતે ગોઠવી શકો, ક્વેશ્ચન પૂછાય તો તમે આને ઇઝીલી કેવી રીતે સોલ્વ કરી શકો, તો સૌથી પહેલા તમારે આને શું કરવાનું હોય છે, છેલ્લું પહેલું યાદ રાખી લેવાનું, પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન કરવો અને એક છે રિપોર્ટિંગ કરવું, રાઈટ? બે સ્ટેપ યાદ રાખી લેશો તો ઇઝીલી તમારા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. હવે બધી માહિતી મેં તમને ડેટામાં જે આપી, રાઈટ, આ દરેકે દરેક કે જેટલી માહિતી આપી તમને કેવી લાગી તો મને વિડીયો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. હજી કોઈ ટોપિક્સમાં ખ્યાલ ના આવે તો હું ફરીવાર તમારા માટે લઈને આવીશ, બરાબર? શોર્ટ ટ્રિક્સ કઈ રીતે યાદ રાખવી એ પણ તમે શોર્ટ્સ ને બધું તમને મળતું રહેશે, અહીંયા શોર્ટ્સ ની અંદર મળતું રહેશે. વિડીયોઝ અહીંયા તમને પ્લેલિસ્ટમાંથી પેપર 1 પેપર 2 માટે મળી જશે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારે બધા કોમેન્ટ કરી દેવાનું છે, આઈ કેન ક્રેક જીસેટ 2026. હું આશા રાખું છું કે જેટલા લોકો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે અથવા તો જેટલા લોકો સેકન્ડ ટાઈમ તૈયારી કરી રહ્યા છે અથવા તો થર્ડ ટાઈમ તૈયારી કરે છે, દરેક વિદ્યાર્થી આ વખતે પાસ કરી દે એક્ઝામ. આ લેક્ચરની પીડીએફ તમને ટેલિગ્રામમાંથી મળી જશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આપેલા આ બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને દરેક વિડીયોની માહિતી મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. કોમેન્ટમાં મારા દરેક વિદ્યાર્થીઓ લખજો આઈ કેન ક્રેક જીસેટ 2020, આઈ કેન ક્રેક જીસેટ 2026. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.